દર્શક મિત્રો એન7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો પ્રાથમિક શાળા સૈજપુર જૂન માસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા। પ્રાથમિક શાળા સૈજપુરમાં શૈક્ષણિક સત્રની શરૂઆતમાં શાળામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા। શાળામાં બાલવાટિકામાં નવા દાખલ થયેલા બાળકો માટે શાળા કક્ષાએ વિદ્યારંભ સંસ્કાર કાર્યક્રમો યોજવામાં આવ્યા। શિક્ષણની શરૂઆત કરતા નાના ભૂલકાઓ દ્વારા માતૃપિતૃ પૂજન, સરસ્વતી વંદના, ગણેશ વંદના તેમજ ગુરુ પૂજન કરી સ્લેટમાં ઓમ લખીને અક્ષર જ્ઞાનની શરૂઆત કરવામાં આવી। 21મી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। શાળાના શિક્ષક શ્રી સુરેશભાઈ વણકર દ્વારા વિવિધ યોગ અને પ્રાણાયામ કરવામાં આવ્યા। શાળાના સુચારુ આયોજન શાળાના બાળકો દ્વારા થાય અને બાળકો દ્વારા શાળા સંચાલિત થાય તે હેતુથી શાળામાં બાળ સંસદની રચના કરવામાં આવી, જે અંતર્ગત બાળકોને વિવિધ કામગીરી માટેના મંત્રી બનાવવામાં આવ્યા। શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી। શાળામાં બાલવાટિકામાં દાખલ થયેલા બાળકોને જિલ્લા વન સંરક્ષણ અધિકારી બેન શ્રી નમ્રતાબેન ઇટાલિયન, CRC કો શ્રી રીતેશભાઈ મકવાણા, સરપંચ શ્રી, ગામના આગેવાનો, SMC સભ્યશ્રીઓ, વાલીઓ, દાતાશ્રીઓ દ્વારા શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો। શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના દિવસે મહેશભાઈ સોલંકી દ્વારા 1000 રૂપિયા અને હિતેશભાઈ સોલંકી દ્વારા 1000 રૂપિયા દાન આપવામાં આવ્યું। પ્રવેશ મેળવનાર તમામ બાળકોને શ્રી જિજ્ઞેશભાઈ વાળંદ તરફથી બેગ આપવામાં આવી। 2 જરૂરિયાતમંદ બાળકોને કાન્હા ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સ્પોર્ટ્સ સાયકલ આપવામાં આવી। સૈજપુર દૂધ ઉત્પાદન સહકારી મંડળી તરફથી બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યું। વારૈયા ફાઉન્ડેશન મુંબઈ તરફથી શૈક્ષણિક કીટ, ચોપડા, કલર, નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું। શ્રી સમીરભાઈ ઠક્કર તરફથી સ્વ વૃંદાબેનના સ્મરણાર્થે શૈક્ષણિક કીટ અને બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યા। શ્રી વિષ્ણુભાઈ સાનાભાઈ પટેલ તરફથી શાળામાં અભ્યાસ કરીને ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે હાલ બોર્ડની પરીક્ષામાં સારા ટકા મેળવે છે તેવા બાળકોને ઇનામ આપવામાં આવ્યું। શાળાના આચાર્ય શ્રી દીપકભાઈ મિસ્ત્રી દ્વારા શાળામાં 100% હાજરી ધરાવતા બાળકોને ઇનામ આપવામાં આવ્યા। શાળા દ્વારા શાળામાં દાન આપનાર દાતાશ્રીઓનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું। શ્રી કનુભાઈ પ્રજાપતિ દ્વારા 5000 અને શ્રી પંકજભાઈ પટેલ દ્વારા 5000 દાન શાળાને આપવામાં આવ્યું। શ્રી કૌશલભાઈ વાસાણી ગ્રામ સેવક સૈજપુર તરફથી શાળાના તમામ બાળકોને આઈસ્ક્રીમ વિતરણ કરવામાં આવી। માસના અંતે શાળાના પટાંગણમાં વાલી મિટિંગની આયોજન કરવામાં આવ્યું, જેમાં આગામી સમય માટેનું આયોજન અને શૈક્ષણિક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી।